ईवीएमने सुप्रीमની ક્લીન ચીટ, બેલેટ પેપરથી ચૂંટણીની માંગ નકારી સુપ્રીમે વીવીપેટ વેરિફિકેશન માટેની તમામ અરજીઓ પણ ફગાવી। સુપ્રીમ કોર્ટે શુક્રવારે ઈવીએમ અને વીવીપેટ સ્લીપની 100% ક્રોસ ચેકિંગ અને બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ કરતી અરજીઓને ફગાવી દીધી હતી। આ કેસની સુનાવણી કરી રહેલા જજો જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાએ 24 એપ્રિલે સુનાવણી બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો। 40 મિનિટ સુધી ચાલેલી સુનાવણીમાં જસ્ટિસ સંજીવ ખન્નાએ કહ્યું હતું કે અમે મેરિટ પર ફરીથી સુનાવણી નથી કરી રહ્યા। તમે ચોક્કસ સ્પષ્ટતા ઈચ્છીએ છીએ। અમે અમારી પાસે કેટલાક પ્રશ્નો હતા અને અમને જવાબો મળ્યા। ફેસલો સુરક્ષિત રાખ્યો છે। એક્ટિવિસ્ટ અરુણ કુમાર અગ્રવાલ દ્વારા ઓગસ્ટ 2023માં વીવીપેટ સ્લીપના 100% વેરિફિકેશન અંગે એક અરજી કરવામાં આવી હતી। અરજીમાં કહેવામાં આવ્યું છે કે મતદારોને ફિઝિકલ રીતે વીવીપેટ સ્લીપ ચકાસવાની તક આપવી જોઈએ। મતદારોને જાતે જ પોતાની સ્લીપ મતપેટીમાં નાખવાની સુવિધા હોવી જોઈએ। આનાથી ચૂંટણીમાં ગેરનીતિની શક્યતાઓ દૂર થશે। આ કેસમાં અરજદારો વતી એડવોકેટ પ્રશાંત ભૂષણ, ગોપાલ શંકર નારાયણ અને સંજય હેગડેએ રજૂઆત કરી હતી। પ્રશાંત એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મર્સ વતી, જ્યારે અત્યાર સુધી ચૂંટણી પંચ વતી એડવોકેટ મનિંદરસિંહ અધિકારીઓ અને કેન્દ્ર સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા હાજર રહ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।